હવે ત્યારબાદ અન્ય સમાચાર પણ આપણે નજર કરીએ તો હવે વાત કરવી છે સુરત શહેરની। યશ કલગીમાં ઉમેરાયેલા વધુ એક મોરપીંછની। આમ તો સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન પામે છે, પરંતુ સુરતની હવા પણ દેશમાં સૌથી સ્વચ્છ છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરતે હાંસલ કર્યો છે પ્રથમ ક્રમાંક। કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતે પ્રથમ નંબર મેળવી ભારતભરમાં ફરી વધાર્યું છે ભારતનું ગૌરવ। સુરતે સ્વચ્છ વાયુ મામલે દેશભરના 131 શહેરોને પાછળ છોડીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। સુરત શહેરે 200માંથી 194 અંક મેળવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે પ્રથમ સ્થાને આવનાર સુરત શહેર ગયા વર્ષે આ સર્વેક્ષણમાં 13મા સ્થાને હતું। મતલબ કે છેલ્લા એક વર્ષમાં સુરત મનપા તંત્રએ સ્વચ્છ હવા માટે કરેલા પ્રયાસોને તેને 13મા ક્રમેથી સીધા જ પ્રથમ ક્રમે લાવી દીધું। આગામી 7 સપ્ટેમ્બરે જયપુરમાં નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત સમારંભ યોજાયો, જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સુરતના મેયર અને મનપા કમિશનરે નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે ₹1.5 કરોડની ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં પ્રથમ ક્રમે આવ્યું છે। આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે। સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન, એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અને એમના સાથ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે। તો સુરત આ સિદ્ધિ હાંસલ કરવા માટે વર્ષ 2023-24માં PM10ના રજકરણોમાં 12.7%નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું। 2023માં યોજાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું, પરંતુ ત્યારબાદ SMCએ આ વર્ષે ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષ માટે મોટી છલાંગ લગાવી અને સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક પર પહોંચી ગયું। નેશનલ ક્લીન એક્શન પ્લાનમાં સુરત મનપાએ ભારત સરકાર અને ગુજરાત સરકારની પ્રાથમિકતા અનુસાર કામ કર્યું। મનપા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું। સાથે જ પ્લાન્ટેશન, ક્લીન ફ્યુઅલ, ટ્રાફિક માટે ઇલેક્ટ્રિક મોબિલિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવ્યું। સુરત મનપાએ સ્વચ્છ વાયુ માટે કરેલા પ્રયાસો જોઈએ તો મનપાએ સૌપ્રથમ વિવિધ વિભાગ સાથે સંકલન કર્યું હતું। ખાસ કરીને એક વર્ષ દરમિયાન રસ્તા પર જે પણ ધૂળ અને કણ ઉડે છે તેને નાબૂદ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી। એન્જિનિયરિંગ અને હેલ્થ વિભાગ સાથે સેનિટેશન વિભાગે મળીને શહેરમાં વારંવાર ડ્રાઇવ્સ કરી કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટને ઉપાડીને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવામાં આવી। શહેરમાં ચાલનારા મોટા પ્રોજેક્ટમાં ક્લીન કન્સ્ટ્રક્શન ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હતી, જેથી ધૂળના કણ હવામાં ન રહે। મનપા દ્વારા મિકેનિકલ સ્વીપર મારફતે રસ્તા પરની આશરે 4200 મેટ્રિક ટન ધૂળ વાર્ષિક ધોરણે દૂર કરવાની કામગીરી કરાઈ। 100% ઘરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 35% જેટલા વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના થકી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં આશરે 7000 હેક્ટરિક ટનનો વાર્ષિક ઘટાડો થયો છે। હવે જોઈએ કે સુરતે જેમાં બાજી મારી એ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ શું છે। કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ 2019માં સ્વચ્છ વાયુ સર્વેક્ષણની નવી પહેલ શરૂ કરાઈ। ભારતના શહેરમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે અને શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા સર્વેક્ષણ શરૂ કરાયું। આ પહેલનો મુખ્ય હેતુ હવાના રજકરણોમાં 30% ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે।